નમસ્કાર પ્રિય દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી અમારા ચેનલ ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝમાં આપની આસપાસ બનતી ઘટનાને પર્દાફાશ માટે અમારા સંપર્ક નીચે હેડલાઇનમાં દર્શાવેલ છે. આપ અન્ય સમયે અમારાથી સંપર્ક કરી શકો છો. તો આજની ખબર ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ ચેનલમાં. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રબર પાવડરની આડમાં આવેલ પ્રોહિબિશનનો 18,08,640 નો ગણપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. ખાસ ખબર સામે આવી રહી છે મિત્રો. શું આપને ખબર છે 19 તારીખ 5મો મહિનો 2025 ના દરમિયાન અંજારમાં શું બનાવ બન્યું? તો જાણો. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રબર પાવડરની આડમાં લાવેલ પ્રોહિબિશનનો 18,08,640 નો ગણપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ આજે દારૂની ટ્રકો જે રાજસ્થાનથી અંજાર આવેલ હતી, કોણે મંગાવ્યું, આના પાછળ કોના હાથ છે તે બધું આપણે જાણશું. જોતા રહો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB નાઓ આગેવાનોની LCB ની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે પ્રોહિબિશન બુટલેગર કાના વેલાભાઈ બડિયા એ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો રબર પાવડરની બેગની આડમાં આઈસર ટ્રકમાં મંગાવેલ છે અને આ આઈસર ટ્રક ભરેલી વિદેશી દારૂનો જથ્થો વરસામેડી ગામ તળાવ પાસે આવેલ પડતર જમીનમાં કટિંગમાં ઉતરેલી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે LCB ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી તાત્કાલિક આ જગ્યાએ પહોંચી રેડ કરતા આઈસર ટ્રકમાં ઉપરના ભાગે રબરની બેગો ભરેલ હોય, જેથી ઉતારી જોતા તો તેની નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવતા તેઓ પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી LCB ચલાવવામાં આવે છે. પકડાયેલા આરોપીની વિગત પર જાણી લઈએ તો તેઓ લોકોના નામ જણાય છે. તિલોકચંદ પ્રેમારામ બાંબુ જાટ, ઉંમર વર્ષ 29, રહે આબુ તાલુકા ફાલાદી, જિલ્લો જોધપુર રાજસ્થાન, દારૂનો જથ્થો ભરી આવનાર. બીજા શખ્સોનું નામ છે ઉત્કર્ષ દીપક પાંડે જાટ, ઉંમર વર્ષ 20, રહે શાંતિધામ પ્લોટ નંબર વિસ્તાર સામખિયાળી તાલુકા ભચાઉ, દારૂનો જથ્થો ઉતારનાર. અને રેડ દરમિયાન નાસી જનાર આરોપીઓના નામ કાનાભાઈ વેલાભાઈ બડિયા, રહે ભાગ્યશ્રી સોસાયટી વરસામેડી સીમ તાલુકા અંજાર, પ્રોહી બુટલેગર દારૂનો જથ્થો મંગાવનાર. બીજા નંબરમાં મુકેશભાઈ બાકુરામ બિશ્નોઈ, રહે 34 કોદા રોકી દાણી મેરિયાનાડા હમીરનગર ઇંચ જોધપુર રાજસ્થાન, દારૂનો જથ્થો ભરી આવનાર. ત્રીજા છે મૃત્યુ, રહે ભાગ્યશ્રી સોસાયટી વરસામેડી તાલુકા અંજાર, દારૂનો જથ્થો ઉતારનાર. ચોથો છે સિનિલ બિશ્નોઈ, રહે પાવડા વિસ્તાર જોધપુર રાજસ્થાન, દારૂનો જથ્થો મોકલનાર. તેઓ પર આ બધા કેવી રીતના દિમાગ લગાડીને દારૂના જથ્થાઓ લઈ આવતા જતા રહે છે તેમ પણ પોલીસ પણ બહુ કડક રીતે કામગીરી કરી રહી છે. તેઓને બાતમીની અનુસારાને કામ કરી રહી છે. આપણે જનતાને પણ પોલીસને સહયોગ આપવો જોઈએ. આવી રીતના જો ગેરકાયદેસર ગોળ ધંધા ચાલતા હોય તો પોલીસ હેઠળ માર્ગદર્શન લઈ પોલીસને યોગ્ય સાથ રાખી અને પોલીસને બાતમી દઈ અનુસાર આ જેટલા પણ બુટલેગરો છે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ.